તો બાપુજી તમે બતાવો, તમે દાદા દાદી તમે કોણ સાલમાં ઇન્ડિયાથી આવેલા હતા? 1948 માં. તમારી ઉંમર કેટલી હતી? કોણ એજ પર હતા તમે? લગભગ 20 ઉંમર અમારી 20 years ના. 1927 નો જન્મ, 1948 માં આવ્યો ઘણી વાર. અચ્છા. ને એટલે તમે એકલા આવેલા હતા કે મારા બાપુજીઓને બોલાવ્યો? બાપુજી દાદા લોકો અહીંયા હતા? હા. દાદા બોલાવ, હા. દાદા દાદી. ને તમારું ગામ કોણ ઇન્ડિયામાં? અમારું વાંકાનેર. વાંકાનેર. પાસે. અચ્છા. તો દાદા દાદી અહીંયા આવી ગયેલા પહેલા? દાદી ઇન્ડિયામાં હતા. દાદા અહીંયા હતા? દાદા અહીંયા હતા. દાદાની ઉંમર કેટલી હતી જયારે અહીંયા આવેલા હોય? ત્યારે 1927 નો મારો જન્મ છે, 1926 માં આવેલા હોય તમે. બોટમાં? હા, બોટમાં. કેટલા દિવસ એ જમાનામાં બોટમાં કેટલા દિવસ લાગતું હતું? લગભગ 1 મહિનો. 1 મહિનો ઉપર થઈ 1 મહિનો ઉપર થતો હતો. ને દાદી કોણ સાલમાં આવેલા હતા? દાદી મને બરાબર છે નહીં મને. તો તમે આ શરૂઆતમાં આવેલા કંદાવો સ્ટ્રીટમાં કે અહીંયા પર પજા? ના, અહીંયા પહેલા તો પેલા લાકડાનું ઘર હતું કે આગળ દુકાન પાછળ રહેવાનું. હા હા. પાછળ કિચન. પાછળ કિચન. ત્યારે કપડા હાથે દેવાનું, બધું હાથે જ કરવાનું. બધું હાથે ને? હા. પછી એક દાઈ રાખેલું, તે ખાવાનું બનાવે. ને તમારા લગ્ન ઇન્ડિયામાં થયેલા હતા? ને બા એટલે 18 વર્ષના ત્યારે આવેલા હતા, રાઈટ? કોણ? બા તે રાવડી વાળા. તો તમે અહીંયા આવીને દાદા ત્યારે મોચીનું કામ કરતા હતા? હા. એ જમાનાને તમે બતાવો, તમારી લાઈફનું તમે બતાવો કે કેવી રીતે તમે ગુજારા કરતા હતા, કેવી રીતે તમે બધું કેવી રીતે જોડાનું કાં તમે જોબ લાવતા હતા, કેવી રીતે બધું કરતા હતા? જો અમારા જમાનામાં તો રાઈટ હતું. મારા બાપના જમાનામાં જયારે તે આવ્યા ત્યારે બંગલે જવાનું હતું. રિપેરિંગ વાળા જોડા લઈ આવવાનું, પાછું તેને આપવા જવાનું. હા, ત્યારે તમે કહેતા હતા કે એ જમાનામાં બાસ્કેટબોલ મારા બાપુજી હતા, બંગલે રિપેરિંગ વાળા જોડા લઈ આવે, પછી રિપેર કરીને તેને આપવા જવાનું. ત્યારે દુકાન હતું કે આમે નલ્લું અમથી જગામાં તમે? ત્યારે મારા બાપુજી ત્યાં દુકાન હતી, પણ આ તો પહેલીની વાત છે. તે એજેસી પટેલના વરંડા પર કામ કરતા. વરંડામાં? એમ મારા બાપના 3 વર્ષ તો નકામાં ગયેલા. 3 સાલ કુવામાં ગયા, તાની ફાવ્યું, પછી બામાં ગયા, તાની ફાવ્યું, પછી લટુકા આવ્યો હતો. લટુકામાં હજામ હતો ત્યારે વરંડા પર કામ કરતો હતો. કઈથી ઘાટ નહીં આવ્યો કઈ. પછી કોઈ એસી પટેલ દુકાન હતી, વોકના પર લાલ દુકાન કહેતા હતા. કોણ પટેલ? એજેસી પટેલ. એજેસી પટેલ. અચ્છા. પછી ત્યાં તેને વાત કરી કે સાહેબ મારો ધંધો જોડાવાનો છે કે મને વંડા પછી કામ કરવા દે તો બહુ સારું છે. તે પ્રભુદાસ માસ્ટર કરીને બધું તે કે જો માત્ર પૂછવું પડે બ્રાન્ચમાંથી, મેન ઓફિસમાં. અચ્છા. તે લખું કે પછી હું તને બતાવું. પછી ત્યાંથી જવા આવ્યો કે એનો ચોખ્ખો ચાલતો નતો. પછી આપણા વરુણ પછી એની ખરાબ નહીં થઈ જાય કે એવું કઈ નહીં થાય. તો પછી કઈ એક પરમાં કે કઈ વરંડા પર કામ કરવાનું ને ખાવાનું, એમાં ખાવાનું બધું આવી જાય. ને તેને શરત કરી એવી બાપુજી હાથે કે જો તારે કામ વગર દુકાનમાં અંદર નહીં આવવાનું. કઈ ખાસ કામ હોય તો જ આવવાનું. રસ્તે ચાલતા તો દોસ્તાર તેને બોલાવું. તેને બોલાવે તારી એક સિગરેટ પી જાય ગઈ.
રાઈટ હા હા એ જે કે વપરાશ થાય હમ તે ત્યારે અમારી દુકાનમાં જમા કરાવી દેવું. જ્યારે ઇન્ડિયા મોકલવા તૈયાર ત્યારે ઉપાડી દીધું. અચ્છા તો એવી રીતે હતું ઓલા વખતે પછી તો જેમ કહ્યું તેમ કરે. હમ પણ એકવાર કે રાઈટ થઈ જાય હમ પછી આસ્તે આસ્તે કરતા દોસ્તી પડી ગઈ હમ એટલે બધા જાણથી થઈ ગયા. તો એ જૂતા છે એ જે પટેલની વાત કરે છે હે એ જૂતા છે જો ના એના એના પોયરા લોકો અહીંયા કોઈ એનો પૂરો પેલો વકીલ છે સુવામાં અરે ન્યુઝીલેન્ડમાં હમ ભૂપેન પટેલ. ભૂપેશ પટેલનો પોયરો વકીલ છે હમ. હમ. તો પછી જયારે તમે ઇન્ડિયાથી આવ્યા હમ. ત્યારે બાપુજી દાદા હાથે તમે કામ કરવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે ના લીમડી દુકાન હતી લાકડાની. ને કાંતિ કાકા લોકો એ પછી આવ્યા. પછી તમે દાદા હાથે કામ કર્યું હા હમ. પછી કે રેડીમેડ જોડાને એવું કે રાખતો ને કે રિપેરિંગ ને આને તે બધું હોય. ત્યારે તમે બી જતા હતા આમ કામ હોતી ને પછી લાઈન હે તે અમારા જમાનામાં નહીં હતું તે. દાદાના જમાનામાં હા તો આ હિસાબે દાદાને બહુ ભારી સ્ટ્રગલ હતું બહુ ભારે. હમ. ને મારા દાદાને ને મારા બાપને પટ્ટું નહીં હતું. શું કહો મારા બાપને હમ ને મારા દાદાને પટ્ટું નીકળીની વાત ગમતી નહીં કરી. હમ તે પછી મારા બાપુજી જયારે થઈ ગયા ને તે મને કોઈ પણ ઉછેરા પહેરી દીધા. હમ હવે એના દોસ્તાર લોકો બધા આવેલા હતા પટેલા લોકો હમ તે દેવી ચાલ કે તારું ભાડું ભરી દઈએ હમ તો ચાલ અહીંયા પૂછે અહીંયા હમ બાપુજી હું તો જ્યાંથી કમાવાનું ત્યાંથી આવું નહીં તને હમ એ તો હું અહીંયા મરી જાવ છું. હમ મારા બાપનું હું મોડું બતાવે હમ એમ બધી સ્ટોરી છે કદાચ. પછી ધીરે ધીરે પછી ત્યાં આજેસી પટેલે દુકાન બનાવી તેમાં એક દુકાન ભાડા પર આપી આરજી એજેસી પટેલ એજયસી પટેલ દુકાન બનાવી હા તેમાં દુકાન ભાડે પર લીધું ભાડા પર આપી. હમ પછી ધીરે ધીરે હવે હું પછી કામથી આવ્યો હમ પછી બાપુને બધા કાંતિ કાકાને ઉંમર કેટલા હતા જયારે આવેલા લગભગ 18 વર્ષ થયા. હમ પછી શશીને બોલાવ્યો. હા હા શશીને કામથી હાથે આવતા. હાથે બંધાય એ લોકો બી બોટમાં એ ટાઈમ હા, બોટમાં. ને ચંપક ચંપક પછી એને તમારા હવે બે જણા હાથે આવતા. હાથે આવેલા હા. એ જ આજે સવારે બા કહેતા હતા હાથે આવેલા હતા બાને. તો તમે આ જયારે ત્યારે દુકાન ખોલેલ ત્યારે નામ શું રાખેલું હતું પેલા તમારી દુકાનનું દેવજી એન્ડ સન્સ હતું ના ત્યારે કોઈ ભાઈ હતો વલ્લભભાઈ કરને હા હા રાઈટ બલવંતના બાપુજી ની વાત કરો હા રાઈટ એ ત્યારે વી દેવજી એન્ડ સન્સ રાખેલું. હું વી દેવજી એન્ડ સન્સ. વી દેવજી એન્ડ સન્સ એ પહેલી દુકાન હતું હા પેલા તો દેવજી એન્ડ સન્સ હતું. હા. પછી એને પછી બોલાવ્યો છે ને હા હા પછી એને ભાગીદારીમાં રાખ્યો હા હા ત્યારે વી દેવજી એન્ડ સન્સ થઈ ગયું. તો તમને લોકોને ભાગમાં હતું પછી પછી અચ્છા હમ. દેવજી એન્ડ સન્સ તો ને પછી ક્રાઉન ફૂટવેર એટલે આ વી દેવજી એન્ડ સન્સ કોણ સાલની વાત છે એ તો બહુ વર્ષ વચ્ચે ગયા. હમ તો તમને આવવાના આટલા ટાઈમ થઈ ગયા અહીંયા ફીજીમાં તમે પછી ઇન્ડિયા ગયેલા હતા પાછા ના હા ગયેલા. એટલે તમારે કેટલા બેન લોકો બાપજી અંગ્રેજી નામ બી બતાવતા જાજો મોટી મણીબેન મનીબેન એ ઇંગ્લેન્ડમાં છે ઇંગ્લેન્ડમાં છે. રાઈટ હા ઇંગ્લેન્ડમાં. રાઈટ હા ને એક લલી એ ઇન્ડિયામાં ઇન્ડિયામાં છે. ઇન્ડિયામાં ને છે એક લક્ષ્મી અચ્છા કોણ બધાથી મોટામાં મનીબેન. મનીબેન બધાથી મોટા ને તમે બહેનથી નાનું. નલ્લો ને પછી એ લોકો તો તમે જયારે ઇન્ડિયા પાછા ગયેલા કેટલા સાલ પછી તમે ઇન્ડિયા ગયેલા હતા ઓપરેશન કરાવવા ગયેલા ત્યારે જ ગયેલા ના ના તે પેલા પેલા બી ગયા હતા ઘર રિપેર કરાવું હતું. તો તમે ઇન્ડિયામાં જયારે ઉતા ત્યારે સ્કૂલ ભણતા હતા કે એમ તો પહેલા મારી મા અહીંયા આવતા
મને ઇન્ડિયાથી લઈને પહેલા નલ્લો હતો એકદમ. હા હા ત્યારે અહીંયા એક કે 2 ક્લાસ ભણ્યો હતો ને. અહીંયા પર હા. હા હા પછી મારા દાદા કે બીમાર થઈ ગયા, હા હા તો પછી અમને લઈને ઇન્ડિયા ગયા. ઇન્ડિયા ગયા પાછા. ઇન્ડિયા ગયા. તો તમે અહીંયા 1-2 ક્લાસ ભણેલા સ્કૂલમાં? એક બે ક્લાસ. એટલે કેવી સ્કૂલ હતી અહીંયા પર જ્યારે તમે? સંતોષ. સેન્ટ થોમસ. હમ. ઇંગ્લિશ શીખ્યા તમે ત્યાં? એક કે 2 ચોપડી ખાલી એક હતા, પછી ઇન્ડિયા. એટલે મારું બધું બગડી ગયું કામ બધું. હા હા પછી ઇન્ડિયા તમે જાણે પછી ભણ્યા કઈ? ગુજરાતી ભણ્યો 5-6 ચોપડી. 5-6 ચોપડી બસ એટલું જ ભણેલા તમે? હા બસ જ. હા બાકી અહીંયા મને મૂકી હતા તો ઇંગ્લિશ હા ચાલો કઈ નહીં આવતા, ખરાબ નથી કરે. હા મહેનત કરી મહેનત તો ફળ મળ્યું. તો અમારા જમાનામાં હાથે હાથ દ્વારા કામ કરવાનું. હા એ તમને માંગતો હતો તમે બતાવો તમારી આ લાઈફ નું તમારે એ જમાનામાં કેટલા કલાક તમે કામ કરતા હતા, કે હું હાલત હતું, કેવી રીતે તમે ગુજારા કરતા હતા? જુઓ, અમે લોકો બંને ભાઈ સવારના 6 વાગે ઉઠીએ. પાણી ગરમ કરવાનું, બધું એ કરવાનું, પછી કામ પર પછી બેસી ગયા. તો પછી અમે લોકો 11 વાગે દુકાન બંધ કરીને ખાઈ લઈએ. ને ખાઈને પછી કલાક પછી પાછા લાગી ગયા કામ પર. તે લોકો ખાઈના 9-10 ગયા. ને પછી બીજાનું કામ બધું રેડી કરવાનું બધું. ને પછી સવારે ઉઠે તો કામ પર લાગી જાવ. એ ટાઈમ પર હું તમે વધારે આમી સેન્ડલ બનાવતા હતા? આમી સેન્ડલ, પછી જોડા બનાવતા. હેન્ડમેડ જોડા એ ટાઈમ પર? હેન્ડમેડ. ને હાથથી સ્ટીચ કરવાનું? એ ટાઈમ મશીન નહીં હતું? તે ટાઈમ મશીન નહીં હતું. પછી બુધવારે હાફ ડે તો પાછળ કામ કરવાનું હતું. રવિવારે તે 2-3 વાગ્યાથી કામ કરવાનું. પછી કઈ ચૂલા કે પાટિયા માટે ફાડવાના તે ફાડવાનું લાકડા. કામ જ રાખી દીધા તે ખાવાનું બનાવે તમે. આવી લાઈફ હતી અમારી. ત્યારે આટલા ઉપર આવ્યા. એ ટાઈમ પર અહીંયા ગન્નાવાલી મિલ હતી લટકામાં? હા ચાલતું હતું ત્યારે? ને આપણા મોચી લોકો એટલા નહીં હતા અહીંયા ના? મોચી લોકો તો વધારે કરીને તમે એ જમાનાનું તમે સોચો ને આ જમાનાનું સોચો તો તમને આ જમાનામાં તો બહુ ઈઝી લાઈફ થઈ ગઈ. તે જમાનામાં પેની ની કસર કરી પડે. એક પેની નો. ને આ જમાનામાં કઈ નહીં. તે કે આપણે કે તે જમાનો ભૂલી જવાનો છે. નવા જમાનો શરૂ થયો. પછી બહુ ભારી. હવે તમે મને બતાવો બોલો કે તમે હમણાં તમને કોઈને આમ પોયરા લોકને કે મારા પોયરા લોકો કે રમેશના પોયરા કે તમે બતાવવા માંગો કે તમે બોલો આમ કે કેવી રીતે જીવન ગુજારવાનું, હું આપણે લાઈફમાં આગળનો જોવાનો ને કેવી રીતે આપણે વિચાર કરવાનો? હવે અમારા લાઈફમાં તો બધું જુદું હતું. આ તો નવા જમાના આવ્યો એટલે આપણો બોલેલું તો ગમે નહીં કોઈને. મારા પૈસાની કિંમત કરવી જોઈએ. હા એ મેસેજ છે. હા એ તમે બોલે આપણે આ જમાનામાં પૈસાની કિંમત કરવું જોઈએ. કિંમત કરવી જોઈએ. એ જ બાકી જમાનો સરખો નથી રહેતો. ક્યારે હું પડતોમાં મારી જાય તો કઈ કહેવાય નહીં. જો કે રાખેલું હોય તો પછી તે કામ આવે. ને પછી આપણે પેલા
ખૂબ સારો વેપાર ચાલતો ને તો ખાઈ પીને વળાઈ જાય ખલાસ તેનો અર્થ કઈ નહીં. અર્થ ઓકે તો વાત તમારી રાઈટ. આ હોટલમાં હું તો નહીં હતો પણ લોકો એટલું બધું કમાયા કે કોઈ દારૂમાં કોઈ બૈરામાં જાણે કહ્યું હચી જાણે કે ભાઈ અચ્છા આપણા બૈરી પેલા બધા અહીંયા છે મિલકત પેશવા જેવું તો બધા જોવે કરે તે આજે મારા મિલીને થઈ ગયા છે. નોલેજ પૂરા શીખવા જે પૈસાની કેટલી કિંમત છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ ઇમ્પોર્ટન્ટ છે પણ ત્યારથી જમા આ નથી. એક એક પેનીને આપણે જોવા પડે. એ તમારો મેસેજ છે કે જે મારા પૈસાને કરે તે મારા ભૂખે નહીં મળે. ના વાત રાઈટ તમારી છે. આજે તમારા નરેન છે, રમેશ છે, હેમંત છે, હંસા છે, મધુ છે, આમ તમે આ 5,000 જોઈને તમે તમારા જીવનમાં તમે ખુશી છે, હેપી છે, તમને આમ પોયરા આમ મને કોઈ જાતની તકલીફ નહીં રહેતી. તકલીફ નહીં મળે. એ જ તમે જે બસ અમારી સાહેબ અમે કર્યું, મારા બાપે થાય તેવું મારા બાપે કર્યું, કહી રહ્યો પછી અમારી સાહેબ એવું અમે કર્યું. કહી રહ્યો પૂરે સાહેબ પૂરો કર્યું. ને તમે પ્રાઉડ છે કે તમારા પોયરા જે તમે શીખાયું આજે એ લોકો બધા પોતાના પગ પર ઉભી રહીને બધા પોયરા આમ એ છે ને તમે હવે તમારા ગ્રેન્ડ ચિલ્ડ્રન તમે જો રાઈટ છે બધા. આપણે આજે બોર્ડ રૂમમાં બેહેલા છે. કભી સોચેલું તમે કે તમે કોઈ દિવસ બોર્ડ રૂમમાં બેહીને કે આમ મીટિંગ થાય કે આ મારી જિંદગી મને સોચેલું કે આટલી બધી દુકાન બનાવવાનું લોકો આ બધી મહેનત એમ આમ નહીં આવ્યું. મહેનત કરીને તમે આ બધાનો હાથ છે અને બધા કોઈ આ હવે કાંતિ કાકાને તમને પૂછ્યું તમે 2 જણ હાથે ને હાથે બોલે એ દોસ્તી हम नहीं छोड़ेंगे. આમ એક ને તમને પ્રેમ હું નલો હતો ત્યારથી હું લટોકામાં કામ કરતો હતો ત્યારથી તમને જોતા જે તમારો પ્રેમ ભાવ છે 2 ભાઈમાં જો બહુ ભારી. ઘર સંસાર ચલાવવાની હેરી વાત નથી. હા જરાક આપણે ઘણું જાવ પછી કોઈ દર બોલાવી ગયો તો આપણે એમને મનમાં નહીં કરતો અમને આ બોલ્યો તો જ તે દોસ્તી રહે. એ જ અમારો પછી હું કેમ કે હું બહુ મોટો મારું કેવું થવું જોઈએ તને તેની પછી કઈ ભૂલ થઈ ગઈ તો પછી આને કહેવાય કે જો ભાઈ આપણે આમ થવું જોઈએ. આ તો મારી સલાહ તારી ખુશી તો એની મહેનત બધું થઈ જાય. રાઈટ કરી ના વાત તમારી રાઈટ છે. એ જ તો તે નભે નહીં તો પછી નહીં થાય. નહીં તો નહીં નભે પડે. તો તમે હમણાં તો તમે રિટાયરમેન્ટ સેમી રિટાયરમેન્ટ છે તમે આમ કામ કરતા છે દુકાનમાં આવીને ઘરે બેને કરે હોય તમે અહીંયા કોઈ હેલ્પ થઈ જાય. કાલે બહેરે તો નોકર જો ને કે હું કરતા છે કોનું. હા એ છે. તમે ઓવરસીઝ ફર્યા, કેનેડા આવ્યા, ઇંગ્લેન્ડ ગયા, ઇન્ડિયા ગયા, તમને ઓર હું દુનિયામાં તમે માંગે કરવા આમ કોઈ જવા માંગે કોઈ દિવસ ખલાસ હવે બસ અહીંયા જ આમ તમે અહીંયા આરામથી રહેવાનું કરો. બીજી જેવો દેશ કોઈ નહીં ગમે તેમાં હોય. અહીંયા ઇન્ડિયાને જેવું બધું હવા પાણી બધું એટલે ગમે તે બહાર પી જવાય પણ તેથી જિંદગી નકાઈ બધી. ને બા છે ને તમે છે તમને કેટલા યર્સ થઈ ગયા તમને નામ લગ્ન કરવાના? બહુ વાર થઈ ગયા. હે તો તમને માછલી ને બધું ખાવામાં તમે વધારે શોખ? હા મને બધું ભાવે છે. દાદી હતા તો બધું એને દર શનિવારે માછલી
તો હવે અડધો તમે હવે હું બતાવ તમે તે બી ખલાસ થવાનું છે. હમ. બસ આજે છે જે આજે રેકોર્ડિંગ કર્યું છે હમ. આજેની 5 સાલ પછી કોઈ દિવસ ઓહ, મારા પોયરા રમેશના પોયરા છે, નરેનના પોયરા છે, અશોકના પોયરા છે, કોઈ બી દિવસ આમ પોયરા લોકો પૂછે તો પછી આપણે સાચી વાત છે. આ જમાનો એવું છે કે આજે જો મારા મા બાપ નહીં મળે હે હવે એ ટાઈમ પર આવું નહીં તો આ ટાઈમ પર છે આપણે રેકોર્ડિંગ કરીએ જોઈએ તો ફોટો જોઈએ તો આમ ખબર પડે કે કોણ હા ઓહ, બસ હમણાં તો બધું જમાનો આગળ વધી ગયો. હા. જો નહીં હવે કમ્પ્યુટરમાં ઈમેલ થાય પેલા ફોન કરવાનો હવે ઈમેલ થાય ઈમેલમાં કેટલું કામ થઈ જાય હમ. એ છે તરત જવાબ આવી જાય. હા તરત જવાબ તરત જવાબ આવી જાય હમ. એ જ બસ હું તમને કેમ છે થેન્ક યુ વેરી મચ. અચ્છા.